हेलो नमस्ते विद्यार्थी मित्रों केम छो मजामां? यस चलो नेक्स्ट टाइम आपणे प्रकरण नंबर 9 अंतर ऊंचाईनी वात करी थी। पृष्ठफळ त्रिकोणनो उपयोग त्रिकोणमितिनो उपयोग जेमां साइन थीटा कॉस थीटा एने अनुलक्षीने वात करी थी। जेमां अंतर ऊंचाईनी वात करी आपणे टावरनी ऊंचाई मेळववी होय पछी बिंदुथी टावरनी टोच सुधीनुं अंतर मेळवવું होय अथवा तो बिंदुथी जे टावर के जे कई वस्तु होय पदार्थ बराबर एना जे तळियानो जे जमीननो भाग जे छे त्यानुं अंतर मेळवવું होय तो आ बधा अंतर अने ऊंचाई विશે આપણે વાત કરી હતી। જેમાં આપણે સૂત્ર પણ જોયા હતા બરાબર કે અવच्छેદ કોણ પેલી વ્યાખ્યા જોઈ હતી આપણે દ્રષ્ટિકોણ કોને કહેવાય દ્રષ્ટિ રેખા કોને કહેવાય તો કે વ્યક્તિ અથવા તો નિરીક્ષક જે છે એના નિરીક્ષકના આંખથી જે વસ્તુનું નિરીક્ષણ કરે છે એટલે કે નિરીક્ષણ પદાર્થ જે છે તો નિરીક્ષકની આંખથી નિરીક્ષક પદાર્થના વચ્ચેના અંતરને દ્રષ્ટિ રેખા કહેવાય એની વાત કરી હતી આપણે। પછી क्षितिज रेखा એટલે આંખની સામેની જે રેખા સીધી છે એને क्षितिज રેખા કહેવાય। હવે દ્રષ્ટિ રેખા અને क्षितिज રેખા ઈ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ઉચ્છેદ કોણ કીધો। ઉચ્છેદ કોણ ક્યારે કીધો? જ્યારે क्षितिज રેખાની ઉપર આવેલો હોય નિરીક્ષણ પદાર્થ। જો નિરીક્ષણ જે જોવાનું છે આપણે ઈ ઉપરની તરફ જોવાનું હોય નિરીક્ષણ પદાર્થ તો ઈ જે ખૂણો બને છે क्षितिज રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચે એને આપણે ઉચ્છેદ કોણ કીધો। पण जो पदार्थ है नीचे जोवानुं होय आपणे निरीक्षक है निरीक्षण नीचेनी तरफ करतो होय तो क्षितिज रेखानी नीचेनी भागमां थयुं निरीक्षण पदार्थ त्यारे क्षितिज रेखा अने दृष्टि रेखानी वच्चेनो जे खूणो छे एने आपणे अवच्छेद कोण कीधुं बराबर। पछी उदाहरण पण जोया हता आपणे एक बे। हवे आपणे जोवानुं छे स्वाध्यायना 5 दाखला छे बाकीना तो बधुं रद थयेलुं छे बराबर। तो स्वाध्याय 9.1 एक ज स्वाध्याय है स्वाध्याय 9.1 एना रीते 5 दाखला ज करवाना छे बाकीना तो बधा रद थयेला छे એટલે આપણે અહીંયા આગળ સ્વાધ્યાય 9.1 એનો દાખલા નંબર 1 જોઈએ પછીનું બધું રદ થયેલું છે એટલે ઈ કરવાનું નથી। ચલો ટેક્સ્ટ બુક લ્યો બધા હાથમાં અને રકમ જુઓ જોઈએ પેલા દાખલાની રકમ શું કીધું છે તો કે સર્કસના તંબુમાં जमीन साथे शिरोलंब स्थिति में रहेल थांबलानी टोच थी जमीन साथे खेचेल बांधेला 20 मीटर लांबा दोरडा पर एक कलाकार चढ़ी रह्यो छे। એટલે સર્કસમાં શું છે સર્કસ માટે જે તંબુ બાંધ્યો છે એ તંબુના વચ્ચે એક થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચેલ દોરી પર એક માણસ છે એ ચાલી રહ્યો છે બરાબર कलाकार चढ़ी रह्यो छे तो दोरडानुं जमीन साथे 30 मापनो खूणो बनावे तो थांभलानी ऊंचाई वच्चे थांभलानी ऊंचाई शोधवानी कीधी छे आपणने। એટલે અહીંયા આકૃતિ પણ આપણને આપી દીધી છે। ધારો કે આ એક થાંભલો છે સર્કસમાં બરાબર તો આ થાંભલાની ટોચ અને જમીન થી એક દોરી બાંધેલી છે આ રીતે દોરડું બાંધેલું છે ઈ દોરડા પર એક વ્યક્તિ છે ઈ ચડી રહ્યો છે આ દોરડા પર ઈ દોરડું છે ઈ કેટલું છે તો કે એની લંબાઈ આપણને આપી દીધી છે 20 મીટર લાંબા દોરડા પર એટલે આ 20 મીટર આપણને આપી દીધું છે। આને હું A B અને C નામ આપી દઉં અને એવું કીધું કે જમીન સાથે દોરડો છે જે દોરડું જે છે ઈ જમીન સાથે 30 નો ખૂણો બનાવેલો છે એટલે અહીંયા આગળ ઉચ્છેદ કોણ થશે उच्छेद कोण बराबर केम के ऊपर क्षितिज रेखा छे कोण छे जमीन आ जमीन छे ई आ बिंदु थी आ क्षितिज रेखा थई तो ई जमीननी उपरनी साइड आपणने टोच आपी छे थांभलानी तो आ खूणो छे ई केवो बने तो के दृष्टि रेखा अने क्षितिज कोणनी वच्चे पण क्षितिज कोणनी उपरनी साइडमां बने छे એટલે ઈ केवो थयो उच्छेद कोण। हवे आपणने मेळववानुं कीधुं छे थांभलानी ऊंचाई એટલે आ ऊंचाई AB मेळववी छे आपणे આપણને કર્ણનું માપ આપી દીધું છે કર્ણનું માપ બરાબર। પેલા આપણે ધારી લઈએ ધારો કે થાંભલાની ઊંચાઈ AB છે
આ AB છે અને આપણે થાંભલો કહી દઈએ એટલે થાંભલાની ઊંચાઈ AB થઈ ગઈ, તથા દોરડાની લંબાઈ AC બરાબર 20 મીટર છે, એ આપણને આપી દીધેલું છે। પછી તો કે દોરડું જે છે, દોરડું એ જમીન સાથે 30 ડિગ્રી નો ખૂણો બનાવે છે। એટલે જે આપેલું છે રકમમાં એ પેલા આપણે લખી લેવાનું, આકૃતિ દોરી અને આ નામ આપી દેવાના, એ પ્રમાણે પાછું અહીંયા લખવાનું કે AB છે એ થાંભલાની ઊંચાઈ છે। હવે થાંભલાની ઊંચાઈ આપણે મેળવવી છે, આપણને કર્ણનું માપ આપેલું છે, કર્ણનું, તો કર્ણ જ્યારે હોય ત્યારે બે વસ્તુ આપણા મગજમાં આવવી જોઈએ, કઈ કઈ, સાઇન અને કોસ, એમાં કર્ણ આવે એના સૂત્રમાં, સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ। તો આપણે મેળવવું શું છે, તો કે કર્ણ આપેલો છે, તો થીટાની સામેની બાજુ મેળવવી છે, આપણે આ બાજુ મેળવવી, તો સામેની બાજુ વાળું સૂત્ર કયું થયું, તો કે સાઇન થીટા વાળું। તો આકૃતિ પરથી જોઈએ આપણે, તો કે આકૃતિ પરથી સાઇન થીટા બરાબર AB છેદમાં BC, સોરી AB છેદમાં કર્ણ AC, તો થીટા છે આપણે અહીંયા કેટલો લેવાનો છે, તો કે 60 ડિગ્રી, થીટા સોરી 30 ડિગ્રી આપ્યો છે, થીટા કેટલો છે 30, ઇઝ ઇક્વલ ટુ AB મેળવવાનું છે, થાંભલાની ઊંચાઈ છે AB, અને AC આપણને 20 મીટર આપી દીધું છે, તો સાઇન 30 એટલે કેટલા થશે ભાઈ, સાઇન 30 યાદ કરો કેટલા આવશે, 1/2, 1/2 બરાબર AB છેદમાં 20, તો 20 ને અહીંયા ગુણાવું તો AB બરાબર કેટલા મળશે મને, તો કે 10 મીટર। તો આમ થાંભલાની ઊંચાઈ AB બરાબર 10 મીટર છે, કેટલી છે 10 મીટર, સમજાય છે। કર્ણનું માપ આપ્યું, સામેની બાજુ માંગી છે, જો જમીન આપણને એવું કીધું હોય કે થાંભલાથી આ બિંદુ જે છે જ્યાં દોરડી બાંધ્યું છે નીચે જમીન સાથે, ઈ અંતર મેળવો તો આ પાસેની બાજુ થાય, તો પાસેની બાજુ માટે આપણે કોસ થીટા વાળું સૂત્ર મૂકવાનું, અહીંયા સામેની બાજુ માગી છે એટલે આપણે સાઇન થીટા વાળું મૂક્યું છે। હવે પાસેની બાજુ આપેલી હોય ને સામેની બાજુ માગી હોય તો tan અથવા કોટનું સૂત્ર મૂકી શકાય, બરાબર। એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે, ક્યારે કયું સૂત્ર આવશે ને એ। ચલો દાખલા નંબર 1 પૂરું લખી દો ફટાફટ। દાખલા નંબર 2, ચલો એમાં શું કીધું છે, તો કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે, એટલે અહીંયા એક ઝાડ છે એ ઊભું છે, બરાબર, અહીંયા આગળ એક ઝાડ છે એ ઊભું છે, એ ઝાડ છે વાવાઝોડાના કારણે ભાંગીને વળી જાય છે, જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે। હવે અહીંયા આગળ જમીન છે, બરાબર, અહીંથી આ ઝાડ છે એ વળી જાય છે ભાંગીને, એટલે આ રીતે વળી ગયું, તો આ ઉપરનો ભાગ છે એ તૂટી ગયો ઝાડનો, એટલે આટલું મળી ગયું આપણને, બરાબર। એટલે હું અહીંયા આગળ ડોટ લાઈન કરી નાખું છું, અહીંથી વાવાઝોડાના લીધે ભાગી જાય, ઝાડ છે એ AB છે, C આગળથી ભાંગી જાય છે, બરાબર, અથવા તો અહીંયા C નામ આપી દઈએ, અહીંયા D કહી દઈએ, D આગળથી ઝાડ છે એ ભાંગીને વળી જાય છે, તો એ જમીન સાથે 30 નો ખૂણો બનાવે એવું કીધું છે આપણને, એટલે જમીન સાથે 30 ડિગ્રીનો પાછો ખૂણો બનાવે છે। ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, ઝાડનું થડ અને ઝાડની જે ટોચ જમીનને અડી એટલે અહીંયા આગળ ઝાડ છે એ વળી અને જમીન સાથે જેની ટોચ મળે છે જમીનને ઝાડની, એ ક્યાં છે અહીંયા C આગળ, તો ઝાડનું થડ અને ટોચ વચ્ચેનું અંતર એ આપણને 8 મીટર આપી દીધેલું છે। તો ઝાડની ઊંચાઈ શોધો, ઝાડની ઊંચાઈ એટલે આપણે શું મેળવવું છે, તો કે અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર બધું મેળવવાનું છે, BD આપણે આખું AB મેળવવાનું, ઝાડની ઊંચાઈ એટલે આખું AB,
તો એના માટે આ BD મેળવવું પડશે અને CD મેળવવું પડશે. તો આપણને આપેલું છે પાસેની બાજુ અને કર્ણ મેળવવાનો છે, સામેની બાજુ મેળવવાની છે. તો અહીંયા આગળ બે સૂત્રનો ઉપયોગ કરી પાસેની બાજુ મેળવશું અને સામેની બાજુ મેળવશું, સોરી કર્ણ મેળવશું અને પાસેની બાજુ, એ બેનો સરવાળો, એટલે આપણને ઝાડની ઊંચાઈ મળશે. તો ધારો કે ઝાડની ઊંચાઈ AB છે. કેટલી છે? AB. હવે ઝાડ જે છે એ ભાંગીને D બિંદુએથી ભાંગી જાય છે. ક્યાંથી? ઝાડ એ D થી વળીને જમીનને C આગળ 30 નો ખૂણો બનાવે છે. 30 નો ખૂણો બનાવે છે. હવે ઝાડના થડથી ટોચનું અંતર BC બરાબર 8 મીટર છે. આટલું આપેલું છે આપણને. તો હવે આકૃતિ પરથી આપણે જોઈએ તો આકૃતિ પરથી પેલા આપણે cos θ લઈએ એટલે કર્ણનું માપ મળી જશે, પછી tan θ લઈએ એટલે સામેની બાજુ પણ મળી જશે. બરાબર. તો cos θ cos 30, θ કેટલો છે? 30 બરાબર. પાસેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે CD. તો તેથી cos 30 એટલે √3/2, cos 30 નું મૂલ્ય √3/2 ઇઝ ઇક્વલ ટુ BC 8 આપેલું છે અને CD આપણે મેળવવાનું છે. તો CD બરાબર આ બે પેલી બાજુ ગુણાશે એટલે 16 અને છેદમાં √3. આ 3 ગુણાકારમાં પેલી બાજુ ભાગાકારમાં 2 ગુણાકારમાં જશે એટલે 16/√3 CD બરાબર. એટલે આટલા મીટર આપણને અહીંયા જ્યાંથી વળ્યું છે ત્યાંથી ટોચ સુધીનું અંતર મળ્યું. પણ આપણે આખા ઝાડની લંબાઈ મેળવવી છે એટલા માટે BD પણ મેળવવું પડશે. તથા tan θ પરથી જોઈએ તો tan 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે BD છેદમાં પાસેની બાજુ એટલે BC. તો tan 30 એટલે કેટલા થશે? tan 30 એટલે 1/√3. યસ, tan 30 નું મૂલ્ય કેટલું થાય? 1/√3 ઇઝ ઇક્વલ ટુ BD આપણે મેળવવાનું છે અને BC આપણને આપી દીધું છે 8. તો તેથી BD બરાબર આ 8 અહીંયા ગુણાઈ જશે એટલે 8/√3 આટલા મીટર થશે. રેડી? ચલો, તો હવે ઝાડની ઊંચાઈ, તેથી ઝાડની ઊંચાઈ AB બરાબર આ BD અને આ ભાગી ગયું જે છે CD એટલે BD વત્તા CD. તો તેથી AB બરાબર BD એટલે કેટલા મળ્યા આપણને? 8/√3 વત્તા CD કેટલું મળ્યું? 16/√3. તો બેના છેદ સરખા છે એટલે અંશનું સરવાળું થઈ જાય. તો AB બરાબર બેના છેદ કેવા છે? સરખા છે. સમછેદી હોય ત્યારે સરવાળો એટલે કેટલા આવશે? 8 એમાં ઉમેરી દઈએ તો 24/√3. 24 એટલે આપણે એવું લખી શકીએ કે 8/3/√3. તો તેથી AB બરાબર અહીંયા 3/√3 એટલે √3 વધશે તો 8√3 મીટર લખી શકાય. રેડી? તો ઝાડની ઊંચાઈ કેટલી થશે? આમ ઝાડની ઊંચાઈ AB બરાબર 8/√3 મીટર છે. ચલો ડન. ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. નેક્સ્ટ જોઈએ પછી. ચલો દાખલા નંબર 3 જુઓ તો જોઈએ એમાં શું કીધું છે.
તો કે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. એટલે બગીચામાં 2 લચરપટ્ટી છે એ મૂકવાની છે, બરાબર. તો એમાં એવું છે કે આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30નો ખૂણો બનાવે તેવી રીતે, અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે એટલે 2 અલગ અલગ લપસણી બનાવવાની છે, બરાબર. તો એ 2 અલગ અલગ, એક નાના બાળકો માટે અને એક મોટા બાળકો માટે. 5 વર્ષથી નાની ઉંમરના હોય એના માટે એની ઊંચાઈ 1.5 મીટર રાખવાની છે, અને 5 વર્ષથી મોટી ઉંમરના હોય એના માટે 3 મીટરનું કીધું છે. જુઓ, 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60નો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. તો આપણે લંબાઈ મેળવવાની કીધી છે. જુઓ, 2 અલગ અલગ લસરપટ્ટી છે એ દોરવાની છે આપણે. એક અહીંયા દોરવું, ધારો કે આ AB જે છે, AB લપસણી, બરાબર. તો આ AB ઊંચાઈ જે છે એ કેટલી આપી છે આપણને? 1.5 મીટર. તો આ 1.5 મીટરની છે. એ પાછી કેટલી? તો કે 30નો ખૂણો બનાવે. જમીનથી 1.5 મીટર ઊંચી, એટલે આ લપસણી જે છે લચરપટ્ટી આવડી, આ લચરપટ્ટી જે છે એ જમીનથી કેટલી ઊંચી છે? 1.5 મીટર. ત્યારે એ જમીન સાથે 30નો ખૂણો બનાવે. તો આ કોના માટે છે? તો કે નાના બાળકો માટે. કેવા નાના? તો કે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો. પછી એક બીજી જે છે એની ઊંચાઈ 3 મીટરની છે, આનાથી ડબલ ઊંચાઈની છે. એને આપણે CD નામ આપી દઈએ. સોરી, અહીંયા ABC નામ આપીએ તો અહીંયા આવશે D, E અને F. તો આનો ઢાળ છે એ વધારે છે, કેમ કે એ 60નો ખૂણો બનાવે છે, જમીન સાથે 60નો ખૂણો બનાવે છે, અને આ ઊંચાઈ છે એ 3 મીટર છે. તો આપણે મેળવવાનું શું છે? તો કે નાની લપસણી માટે AC અને મોટી લપસણી માટે EF, એટલે કે એનો ઢાળ જે છે એ મેળવવાનું છે. ઢાળની લંબાઈ જે છે આ લપસણીની એ જોવાની છે આપણે, બરાબર. તો બંને માટે અલગ અલગ વાત કરશું આપણે. તો પેલા વાત કરીએ 5 વર્ષથી નાના બાળકો માટે. દાખલા નંબર 3, એમાં પેલું કે 5 વર્ષથી નાની ઉંમર માટે, 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે. પેલા આની વાત કરીએ આપણે, 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે. તો એમાં આપણે શું ધારી લીધું? તો કે એની ઊંચાઈ ધારો કે કેટલી છે? જમીનથી 1.5 મીટર. ધારો કે લપસણીની ઊંચાઈ જમીનથી ઊંચાઈ, એવું લખશું આપણે. ધારો કે લપસણીની જમીનથી ઊંચાઈ કેટલી છે? AB બરાબર 1.5 મીટર. 1.5 મીટર છે. તથા લપસણી એ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. 30 ડિગ્રી માપનો ખૂણો બનાવે, બરાબર. તો નાના બાળકો માટેની જે લપસણી છે એ જમીન સાથે 30નો ખૂણો બનાવે. હવે એની સામેની બાજુ આપણને આપી દીધી AB. આપણે મેળવવાની છે લપસણીની લંબાઈ, એટલે આ AC મેળવવાનું છે. અને લપસણીની લંબાઈ AC છે. તો AC નું માપ મેળવવું છે આના માટે આપણે, બરાબર. એટલે કે કર્ણ મેળવવો છે. સામેની બાજુ આપી છે, કર્ણનું માપ મેળવવું. તો sin θ વાળું આવશે. તો આકૃતિ 1 પરથી એવું કરશું આપણે. આને 1 કહી દઈએ અને આ બીજી આકૃતિ.
તો આકૃતિ 1 પરથી sin 30 ડિગ્રી બરાબર સામેની બાજુ એટલે AB અપોન AC. તો AC મેળવવાનું છે ને AB 1.5 મીટર આપણને આપી દીધેલું છે. તો sin 30 એટલે કેટલા થાય? 1/2. sin 30 નું મૂલ્ય 1/2 બરાબર AB આપણને આપેલું છે 1.5 મીટર. 1.5 મીટર છેદમાં AC. તો AC બરાબર આ AC અહીંયા ગુણાશે, 2 અહીંયા ગુણાવું એટલે 1.5 ગુણ્યા 2. તો તેથી AC બરાબર 3 મીટર. તો AC છે એ કેટલું મળ્યું આપણને? 3 મીટર. હવે આપણે બીજી નિશાની માટે જોઈએ. તો બીજી છે એ કોના માટે છે? તો કે મોટી ઉંમરના બાળકો માટે. 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે. તો 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે આપણે જે લીધું છે નિશાનીની ઊંચાઈ એ કેટલી છે? તો કે DE. ધારો કે લપસણીની ઊંચાઈ DE બરાબર કેટલું છે? તો કે 3 મીટર છે તથા તે જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે. 60 માપનો ખૂણો બનાવે છે. અને બીજું શું આપ્યું છે? અને આપણે આવડવા ધારીએ છીએ કે અને લપસણીની ઊંચાઈ કઈ છે? EF છે. તો આપણે EF મેળવવાનું છે બરાબર. તો એના માટે આપણે આકૃતિ નંબર 2 પરથી જોઈએ. તો આકૃતિ 2 પરથી આપણે સામેની બાજુ આપેલી છે કર્ણ મેળવવાનું છે. તો આમાં પણ આપણે સાઈન નો ઉપયોગ કરશું બરાબર. તો સાઈન પણ અહીંયા આગળ ખૂણો કેટલાનો થઈ જશે? 60 ડિગ્રીનો. તો સાઈન 60 બરાબર DE સામેની બાજુ છેદમાં કર્ણ એટલે EF. તો સાઈન 60 એટલે વર્ગમૂળમાં 3/2 બરાબર DE નું માપ 3 આપેલું છે આપણને છેદમાં EF આપણે મેળવવું છે. EF એટલે કોણ? તો કે મોટા બાળકોની 5 વર્ષથી મોટા બાળકો માટેની લપસણીની લંબાઈ છે બરાબર ને. ચલો તો EF ને કરતા બનાવું તો EF અહીંયા ગુણાશે, આ 2 અહીંયા ગુણાય એટલે 3 ગુણ્યા 2 એને ભાગ્યા વર્ગમૂળમાં 3. તો તેથી EF બરાબર કેટલા આવશે જુઓ? તો કે 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 વધ્યું એટલે 2√3 2 વર્ગમૂળમાં 3 મીટર. તો આમ 5 વર્ષથી નાના બાળકો 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટેની લપસણીની ઊંચાઈ નાના બાળકોની 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટેની લપસણીની ઊંચાઈ કેટલી છે? તો કે 3 મીટર. ઊંચાઈ 3 મીટર તથા 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટેની લપસણીની ઊંચાઈ કેટલી છે? તો કે 2 વર્ગમૂળમાં 3 મીટર છે બરાબર. 2 વર્ગમૂળમાં 3 એટલે 2 ગુણ્યા 1.73 એટલે એ 4 પોઈન્ટ સમથિંગ જેવું, સોરી 3 પોઈન્ટ સમથિંગ જેવું થશે. 3 પોઈન્ટ સમથિંગ એટલે આ 3 મીટર અને આ 3 મીટર કરતા મોટી એટલે આની ઊંચાઈ છે એ વધારે છે આના કરતા. લંબાઈ નિશાનીની આની જે લપસણી છે એની લંબાઈ આના કરતા વધારે હશે બરાબર. એટલે આમાંથી એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે નાના બાળકો 5 વર્ષથી નાના બાળકો માટેની લપસણીની ઊંચાઈ અને 5 વર્ષથી મોટા બાળકોની લપસણીની ઊંચાઈ માંથી
કઈ લપસણીની ઊંચાઈ વધારે હશે, એની લંબાઈ વધારે હશે, કઈ લપસણી મોટી હશે, એવા પ્રશ્ન પણ પૂછી શકાય. તો કઈ મોટી છે? તો કે મોટા બાળકો માટે જે છે એ મોટી છે અને નાના બાળકો માટેની જે લપસણી છે એની લંબાઈ નાની છે. બરાબર. એટલે ફરી વાર શું કીધું કે પેલા આપણે બે અલગ અલગ લપસણી છે એની આકૃતિ દોરી લીધી. બરાબર. એ આકૃતિ પરથી જ બધું લખ્યું છે આપણે. હવે લપસણીની જમીનથી ઊંચાઈ છે એ નાના બાળકો માટે 1.5 મીટર આપી છે અને મોટા બાળકો માટે 3 મીટર આપી છે. તો લપસણીની લંબાઈ નાના બાળકો માટે આપણે આકૃતિ પરથી જોઈએ તો એસી છે અને ઓલામાં ઈએફ છે. તો આપણે એસી અને ઈએફ મેળવવાનું છે અંતર. એસી નું અંતર મેળવવાનું અને ઈએફ નું અંતર મેળવવાનું. બરાબર. તો એસી નું અંતર મેળવવું હોય, એસી નું, એસી કોણ છે? તો કે આકૃતિ પરથી જોઈએ તો એ કર્ણ છે, કેમ કે આ કાટખૂણો થશે. તો કર્ણ છે અને સામેની બાજુનું માપ આપેલું છે. તો આપણી પાસે સાઇન થીટા નું સૂત્ર છે, સામેની બાજુ છેદમાં કર્ણ. તો એના પરથી આપણને કર્ણ મળે. બરાબર. સાઇન થીટા, થીટા એટલે 30. તો સામેની બાજુ એટલે એબી, એના છેદમાં કર્ણ. કર્ણ મેળવવો છે, એસી ને કરતા બનાવ્યું એટલે 3 મીટર મળ્યું. એ જ રીતે આપણે આમાં જોયું તો આમાં પણ આપણે કર્ણ મેળવવો છે, સામેની બાજુ આપેલી છે એટલે એમાં પણ સાઇન થીટા નું સૂત્ર આવશે. રેડી? તો ક્યાં સાઇન થીટા લેવો, ક્યાં કોસ થીટા લેવો, ક્યાં ટેન થીટા લેવો અને ક્યાં કોટ થીટા લેવો, એ આપણને ખબર પડવી જોઈએ. રેડી? ચલો લખી લ્યો. નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 4 જુઓ. દાખલા નંબર 4 માં શું કીધું છે આપણને? તો કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલ. હવે એક ટાવર લેવાનો છે આપણે. તો ટાવર છે એ આપણે અહીંયા દાખલા નંબર 4 એક ટાવર લીધો, આ એબી. ચલો એબી ટાવર લીધો છે મેં. તો ટાવરનો પાયો કયો થશે? બી. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પર એક બિંદુથી, એટલે જમીન પર એક બિંદુ છે, ટાવરના પાયાથી 30 મીટર દૂર, એટલે આ અંતર 30 મીટર દૂર લઈએ અને આ બિંદુને આપણે સી કહી દઈએ. તો એ સી બિંદુ છે એ જમીન પરનું બિંદુ છે, ટાવરના પાયાથી 30 મીટર દૂર આવેલું છે. બરાબર. એટલે આ અંતર છે એ 30 મીટર છે. હવે શું કીધું આપણને? તો કે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ, એટલે બિંદુથી ટાવરનું ટોચ, બિંદુથી ટાવરની ટોચ ના ઉચ્છેદ કોણ, એટલે આ ઉચ્છેદ કોણ થયો. ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા, ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો કોણ એટલે ઉચ્છેદ કોણ. તો ઉચ્છેદ કોણનું માપ આપણને 30 ડિગ્રી આપી દીધેલું છે. બરાબર. પછી શું કીધું છે? તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે ટાવરની ઊંચાઈ એટલે આપણે એબી મેળવવાનું છે. એટલે પેલા આપણે લખી લઈએ કે ધારો કે ટાવરની ઊંચાઈ એબી મીટર છે. ટાવરની ઊંચાઈ એબી છે. બરાબર. જ્યાં બી એ ટાવરનો પાયો થશે, ટાવરનો પાયો થશે. તો હવે પાયાથી આપણને 30 મીટર દૂર કીધું છે, તો હું એમ કહી દઉં કે તેથી બી થી થશે, તો બી થી 30 મીટર દૂર જમીન પર, એટલે કે ટાવરનો પાયો, બી એટલે કોણ? ટાવરનો પાયો. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પર બિંદુ સી છે એવું આપણે લઈ લઈએ. તો તેથી બીસી બરાબર કેટલું થઈ ગયું? તો બીસી બરાબર 30 મીટર થઈ ગયું. બરાબર. આ બીસી બરાબર 30 મીટર મળી ગયું આપણને. તો હવે સી બિંદુથી એ બિંદુ એટલે ટાવરની ટોચ, હવે સી થી ટાવરની ટોચ એ, ટાવરની ટોચ કઈ છે? એ. તો સી થી ટાવરની ટોચ એ ના ઉચ્છેદ કોણનું માપ, ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રી આપેલું છે, આપેલ છે. એટલે આ માપથી આપણને 30 આપી દીધું છે. હવે આપણે મેળવવાનું છે ટાવરની ઊંચાઈ એબી નું માપ. આ આપણે મેળવવું છે ટાવરની ઊંચાઈ. તો મને કહો તો જોઈએ ટાવરની ઊંચાઈ કઈ રીતે મળશે આપણને? તો કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા અથવા કોટ થીટા, આટલા સૂત્રમાંથી આપણે મેળવી શકીએ. બરાબર. તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ.
તો આપણે tan નો ઉપયોગ કરી શકીએ. શું કામ? તો કે પાસેની બાજુ આપી છે ને સામેની બાજુ મેળવવાની કીધી. કર્ણની વાત જ નથી કરવાની આમાં. કર્ણની વાત આવતી હોય તો sin અથવા cos વિચારી શકાય. જો કર્ણની વાત હોય તો sin અથવા cos નો ઓપ્શન આપણને મળે, પણ પાસેની બાજુ અને સામેની બાજુની જ વાત કરવાની છે એટલે આપણે tan અથવા cot લઈ શકીએ, પણ આપણે મેજોરિટી tan ને આપવાની છે. તો આકૃતિ પરથી જોઈએ આપણે, તો આકૃતિ પરથી tan થીટા, થીટા કેટલો આપ્યો છે 30 બરાબર સામેની બાજુ 30 ની સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે આ BC. તો હવે આપણને જે મૂલ્ય આપ્યું છે tan 30 એટલે આપણે કોષ્ટક પરથી જોઈએ તો 1/√3 થાય. tan 30 એટલે 1/√3. પછી AB કોણ છે? તો કે સામેની બાજુ, એ તો આપણે મેળવવાની છે ટાવરની ઊંચાઈ. AB મેળવવાનું છે અને BC આપણને 30 આપી દીધું છે. તો AB ને મેળવવું હોય તો AB ને સૂત્રનો કરતા બનાવવો પડે એટલે AB બરાબર આ 30 અહીંયા ગુણાય છે એટલે 30 એના ભાગ્યા √3, 30 ભાગ્યા √3. તો આના ભાગ ઉડાડીએ આપણે તો તેથી AB બરાબર 30 એટલે 10 ગુણ્યા 3 લખાય એના છેદમાં √3 એટલે 3 ભાગ્યા √3 એટલે √3. તો AB બરાબર આપણને મળશે 10 ગુણ્યા √3 મીટર. તો આમ ટાવરની ઊંચાઈ છે એ છેલ્લે લખવાનું કે આમ ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે. રેડી? તો આ રીતે ટાવરની ઊંચાઈ આપણને મળી જાય આરામથી. સમજાય છે? ક્યારે કયું સૂત્ર લેવું, tan sin cos, બસ આના ઉપર જ બધું છે. હવે આ ચેપ્ટર છે એ 4 માર્ક્સનું છે. કેટલાનું? 4 નું. તો 4 માર્ક્સનું હોય તો આમાંથી એક 3 માર્કનો દાખલો પૂછી શકાય અને એક MCQ અથવા તો ખાલી જગ્યા ખરું ખોટું એમાં પણ હવે આમાં વ્યાખ્યા પણ પૂછી શકાય. દ્રષ્ટિ રેખા, ક્ષિતિજ રેખા, ઉચ્છેદ કોણ, અવક્ષેદ કોણ, આ બધી વ્યાખ્યા પૂછી શકાય. આપણે જે આગળ પેલા ભણી ગયા બરાબર, તો એ કમ્પ્લીટ કરવાની રહેશે આના માટે. બીજું કે 3 માર્કમાં આરામથી તમને આ દાખલા છે ઈઝી પડશે. એટલે સ્કોરિંગ માટે ચેપ્ટર કહેવાય. અને આમે પેપરની સ્ટાઇલ આ વખતે નવી એવી આવી છે કે જે તમને ગણિતમાં વધારે સ્કોર, આમ તો બધા સબ્જેક્ટમાં વધારે સ્કોર કરી શકો તમે. રેડી? ચલો, તો દાખલા નંબર 4 અને હજી એક આપણે દાખલા નંબર 5 જોવાનું, બાકીનું બધું રદ થયેલું છે આ ચેપ્ટરમાં. તો એક દાખલો 5 જોઈએ અને ચેપ્ટર આપણું પૂરું થશે. ફટાફટ લખી લો. 5મો દાખલો જોઈએ. ચલો, એના પછી જોઈએ આપણે દાખલા નંબર 5 અને આ ચેપ્ટર માટે આપણો છેલ્લો દાખલો. શું કીધું છે? તો કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ ઉડે રહેલ છે. જુઓ, આ દાખલો ક્યારે આવ્યો? આપણે ટાઈમે જ આવ્યો, પતંગની સિઝન આવી અને આ દાખલો આવ્યો. લ્યો, હા, અત્યારે તમારે એ જ કરતા હોય બધા પતંગની. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ પર ઉડી રહ્યો છે. જમીનથી પતંગની ઊંચાઈ છે 60 મીટર છે. તો આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. એટલે જમીનનો છેડો પતંગ સગાવી અને સ્થિર હોય તો આપણે એને પકડી રાખીએ એમ આને જમીન પર બાંધી દીધેલો છે. બરાબર? થોડી ક્ષણભર માટે, જાજી ઘડી તો બાંધી ન શકાય, નકર દબી જાય. હા, એટલે દોરી જાય, પતંગ જાય, બધું જાય. એટલે જાજી ઘડી બાંધી ન કરે, ક્ષણભર માટે એવો શબ્દ લખ્યો છે. તો પતંગને ક્ષણભર માટે આપણે જમીન સાથે નીચે બાંધી દીધેલો છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો, એટલે પતંગ અને દોરી જે છે એ દોરી જમીન સાથે બાંધી ત્યારે એ ખૂણો 60 ડિગ્રીનો બને છે એવું કીધું છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. તો અહીંયા આપણને દોરીની લંબાઈ મેળવવાની કીધી છે. ફરીવાર કે પતંગ છે એ જમીનથી 60 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યો છે. એટલે દાખલા નંબર 5 હું નાનો એવો દોરું છું. ચલો, આ પતંગ છે. હા, પતંગ દોરતા તો આપણને આવડે જ. તો આ પતંગ છે એ જમીનથી 60 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યો છે. એટલે આ પતંગને આપણે A પોઈન્ટ કહીએ અને આ B. તો આ 60 મીટર છે. આ અંતર AB 60 મીટર છે. હવે દોરી જે છે એ જમીનના છેડા સાથે બાંધવાની છે. અહીંયા જમીન છે,
તો દોરીને અહીંથી આ પતંગ સાથે જે દોરી છે એને આપણે અહીંયા બાંધી દેવાની, અહીંયા આગળ સ્થિર છે, એટલે ખાલી ક્ષણભર માટે જ, ઘડીક પૂરતી જ, આખો દિવસ રાત એવું નહીં, ખાલી થોડી વાર પૂરતી અહીંયા બાંધીએ છીએ. જો અહીંયા જમીન સાથે બાંધવામાં આવે દોરીને, તો એ દોરી જમીન સાથે જે ખૂણો બનાવે, આ ખૂણો જમીન અને દોરી વચ્ચે જે ખૂણો બને, એ ખૂણો આપણને કેટલો આપ્યો છે? 60. હવે તમને એમ થાય કે આ દોરી છે એ સીધી કેમ છે? પતંગ સાથે હોય તો વળાંક હોય, ઢીલ હોય દોરીમાં, પણ અહીંયા આપણને રકમમાં એવું કીધું કે આપણે થોડી વાર એવું ધારી લેવાનું છે કે દોરી છે એમાં ઢીલ નથી, એટલે આ સીધી દોરી છે, બરાબર. તો આ છે દોરી. તો દોરીની લંબાઈ મેળવવાની કીધી છે આપણને, તો આને હું સી નામ આપું, જ્યાં આપણે બાંધ્યું છે જમીન સાથે એને સી નામ. તો દોરીની લંબાઈ છે એ કઈ થાય? તો કે એસી. તો આ એસી નું માપ મેળવવું છે. ખૂણો આપ્યો છે, સામેની બાજુ આપી, કર્ણ મેળવવાનો કીધો. રેડી? તો પેલા આપણે જે લીધું છે આકૃતિ દોરી છે એ લખી લઈએ કે ધારો કે પતંગ ની જમીનથી ઊંચાઈ ધારો કે પતંગની જમીનથી ઊંચાઈ AB છે, બરાબર. જમીનથી ઊંચાઈ એટલે આમ અપાય, આમ આમ કેટલો ઊંચો છે એમ, આમ ન જોવાય, આ ઊંચાઈ ન કહેવાય, ઊંચાઈ આ કહેવાય, બરાબર. એટલે પતંગ છે એ જમીનથી 60 મીટર ઊંચો છે, એને આપણે AB કીધું, તો AB બરાબર કેટલું થયું? 60 મીટર. તો તેથી AB બરાબર 60 મીટર. હવે પતંગની જે દોરી છે એનો એક છેડો આપણે જમીન સાથે, એક છેડો તો પતંગ સાથે બાંધેલો હોય, દોરીનો એક છેડો પતંગ સાથે બાંધેલો હોય, તો બીજો છેડો જે છે એક, એ ક્યાં છે? જમીનના કોઈ એક જગ્યાએ બાંધી દીધેલો છે. તથા દોરીનો એક છેડો જમીન પર ક્ષણભર માટે સી બિંદુ આગળ બાંધેલ છે, બરાબર. જે જમીન સાથે, એટલે કે દોરી, એટલે આપણે લખશું કે દોરી એ જમીન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, 60 ડિગ્રી માપનો ખૂણો બનાવે છે. એટલે આ ખૂણો જે છે ACB એ 60 નો થઈ ગયો. હવે આપણે મેળવવાની છે દોરીની લંબાઈ, એટલે કે ધારો કે દોરીની લંબાઈ AC છે, તો આ AC આપણે મેળવવું છે. તો મેં કીધું એમ અહીંયા આપણને સામેની બાજુ આપેલી છે અને કર્ણ મેળવવાનો છે આપણે, AC કર્ણ છે. તો કયું સૂત્ર લઈ શકાય? તો કે sin θ વાળું, સામેની બાજુ છેદમાં કર્ણ વાળું, બરાબર. તો આકૃતિ પરથી sin θ વાળું સૂત્ર લે, sin 60 બરાબર સામેની બાજુ કઈ છે? તો કે AB ની ઊંચાઈ, એટલે AB, પતંગની ઊંચાઈ એ સામેની બાજુ AB. પછી કર્ણ એટલે AC, દોરીની લંબાઈ. તો હવે sin 60 એટલે કોષ્ટક પરથી મૂલ્ય જોઈએ તો sin 60 નું મૂલ્ય કેટલું આવે? તો કે વર્ગમૂળમાં 3/2. sin 60 ડિગ્રી એટલે વર્ગમૂળ 3/2, બરાબર. AB આપેલું છે આપણને, AB કેટલું આપ્યું છે? 60 મીટર. અને AC મેળવવાનું છે, AC જે દોરીની લંબાઈ છે, AC નું માપ આપણે મેળવવાનું છે. તો હવે AC ને મારે અહીંયા ગુણાવવું પડે. AC બરાબર આ બે અહીંયા ગુણાશે, એટલે 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3. ચલો હવે એ રીતના ભાગ પાડો કે અહીંયા છેદ ઉડતા હોય. 60 એટલે 20 તેરીને 60 થાય, તો છેદ ઉડાડવા માટે હું આમ ભાગ પાડી શકું. AC બરાબર 2 ગુણ્યા 60, 60 એટલે 20 ગુણ્યા 3, 3 દુ 6 એટલે 60 થઈ ગયું. 20 ગુણ્યા 3 છેદમાં વર્ગમૂળમાં 3. તો 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 મળશે, કેમ કે વર્ગ 3 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 લખાય, તો એક વર્ગમૂળ 3 ઉડી જશે.
તો તેથી એસી બરાબર 2 ગુણ્યા 20 એટલે 40 અને એક રૂટ થી ઉડી જશે એટલે 40 વર્ગમૂળમાં 3 છેદમાં કઈ વધ્યું નથી એટલે એસી બરાબર 40 વર્ગમૂળમાં 3 મીટર એટલે આ આપણને દોરીની લંબાઈ મળી એટલે છેલ્લે લખવાનું કે આમ દોરીની લંબાઈ 40 ગુણ્યા વર્ગમૂળમાં 3 મીટર છે રેડી તો આ દોરીની લંબાઈ આપણને મળી ગઈ 40 વર્ગમૂળમાં 3 સમજાય છે એટલે આ ચેપ્ટરના જે અંતર ઊંચાઈના જે દાખલા છે ને બહુ ઈઝી છે અઘરા નથી આમાં માર્ક ખેંચી શકાશે તમે આમાં કઈ ભૂલ પડવાની શક્યતા ઓછી બહુ સીધું ખાલી આકૃતિ દોરતા આવડી જાય તો એના પરથી પછી આ સૂત્ર આવડી જાય સૂત્ર આવડે એટલે પછી તો આગળનું તો આપણને આવડે જ છે બરાબર પછી અહીંયા લખવાનું જે છે એ તો તમે તમારી રીતે લખી શકો કે મેં એવું લીધું કે AB પતંગની ઊંચાઈ લીધી અને AB બરાબર 60 છે અને વગેરે વગેરે તો આ પોઈન્ટ લખવામાં તો એ જે આપણે આકૃતિ જે રકમ છે એના પરથી લખવાનું છે તો આ બહુ સરળ છે તમારા માટે એટલે ફરીવાર કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછાશે વિધિન બરાબર તો એ 4 માર્ક જવા જોઈએ નહીં કેમ કે બહુ શોર્ટ છે આમાં કઈ જાજુ છે નહીં એક તો આપણે આગળ થિયરી જોઈ કઈ થિયરી તો કે દ્રષ્ટિ રેખાની વ્યાખ્યા ક્ષિતિજ રેખાની વ્યાખ્યા ઉચ્છેદ કોણની વ્યાખ્યા અને અવક્ષેદ કોણની વ્યાખ્યા ઉચ્છેદ કોણ એટલે ક્ષિતિજ રેખાની ઉપર જો નિરીક્ષણ પદાર્થ તો અહીંયા પતંગ છે ને એને નિરીક્ષણ પદાર્થ કહેવાય નિરીક્ષણ કોણ છે તો કે આ તો આ બધી નાની નાની વસ્તુ છે એના પરથી આપણને આમાં 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય એટલે યાદ રાખવાનું એટલે નિરીક્ષણ પદાર્થ છે એ ક્ષિતિજ રેખાથી ઉપર હોય તો એને ઉચ્છેદ કોણ કહેવાય અને ક્ષિતિજ રેખાથી નીચે હોય નિરીક્ષણ પદાર્થ એટલે નીચે જોવાનું હોય કોઈ પોઈન્ટ તો એને અવક્ષેદ કોણ કહેવાય બરાબર તો અવક્ષેદ કોણના દાખલા આમ તો કે આપણે આવ્યા નથી ઉદાહરણ ને પેલું જોયું એટલે તો એ કદાચ ન પણ પૂછાઈ શકે એટલે આપણે કરવું તો પડે અવક્ષેદ કોણ માટે રેડી તો અહીંયા આગળ બાકીના દાખલા તો રદ થયેલા છે 1 થી 5 દાખલા કરવાના છે અને 1 થી 3 ઉદાહરણ કરવાના છે જે આપણે 1 થી 3 ઉદાહરણ થિયરી સાથે જોઈ લીધા અને આ હતા 1 થી 5 દાખલા સ્વાધ્યાય 9.1 તો અહીંયા આગળ પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ છે એ આપણું પૂરું થાય છે તમારે વધારે પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ વર્કના દાખલા સોલ્વ કરવાના રહેશે જો ન આવડે તો મારો સંપર્ક કરજો હું ગણાવીશ મોસ્ટ વેલકમ રેડી ચલો બાય થેન્ક યુ